નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 4/2/2024 બુધવારના રોજ ભુજમાં નવી બિલ્ડિંગ નગરપાલિકા દ્વારા સામાન્ય સભા યોજાઈ હતી। આ સભાના નગરસેવકના આગેવાનો તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ સભામાં બાકી રહેતા પેન્ડિંગ કામની ચર્ચા કરવામાં આવી હતી। આવનાર સમયમાં પણ નગરપાલિકા જે અધૂરા કામ છે તે પણ કોન્ટ્રાક્ટરને આપશે તેવી સભામાં ચર્ચા કરવામાં આવી હતી। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। સામાન્ય સભામાં રાખવામાં આવી હતી। શું એજન્ડા હતા શું મુદ્દા હતા? આજની આ નવી બિલ્ડિંગમાં અમારી આજે પહેલી સૌથી પ્રથમવાર સામાન્ય સભા મળી। અમારા સૌ નગરસેવકો બધા સાથે રહીને જે અમારા કારોબારીમાં જે કામો લીધા હતા એમના કામોને આજે અમે બાલી આપી અને વિકાસના કામો જે પણ આવી ગયા કારોબારીમાં એનો જલ્દીથી અમે પૂરા પ્રયત્ન કરશું અને જે અધૂરા કામો હશે એમને અમે ફરીથી પ્રાયોરિટી વધારે આપીને અમારી ટર્મ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં અમે એમને પૂર્ણ કરશું। કામો તો ઘણા લીધા છે, કારણ કે તમને બુક પણ આપશું અમે, એટલે એમાં ઘણા છે। એ અમે સ્થળ પર પણ અમે સાહેબ પણ જઈ આવ્યા હતા, નગરસેવક હતા, કાસમભાઈ પણ સાથે જ હતા અને એમનું કામ પણ ચાલુ કરાવી દીધું છે, વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને ટૂંક સમયમાં એ પણ કામ પૂર્ણ કરશું।